નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે અભ્યાસ કરશું. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને ઝડપે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે એક સિક્કો ઉછાળવામાં આવ્યો. ઝલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાં નીચે જમીન ઉપર પડ્યો તો કિંગ પડ્યો. એટલે ઝલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલા હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા ઉપર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે આજે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. અહીં આપણે બાજુમાં આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે મૌર્ય વંશ કે એના સ્થાપક અને એ સમયના શાસક એટલે કે રાજાઓ કોણ હતા તેમાં સૌપ્રથમ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 આ સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશના સ્થાપકો હતા. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને એ ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. કે એ સમયે એ તક્ષશિલાના જે રાજા હતા નંદ વંશના અંતિમ સમ્રાટ કે જેનું નામ હતું ધનનંદ, તો એને 321માં આ ચંદ્રગુપ્તે હરાવી અને મગધની ગાદી સંભાળી હતી. એ સમયે મગધ છે એ સૌથી શક્તિશાળી અને સૌથી મોટું રાષ્ટ્ર હતું. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર કે ચાણક્યએ લખેલો જે ગ્રંથ પુસ્તક કે જે અર્થશાસ્ત્ર એ નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. કે એ સમયે ચંદ્રગુપ્ત એ ગાદી ઉપર આવ્યા પછી જે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો, એ ગ્રંથમાંથી એ સમયની રાજકીય પરિસ્થિતિ, એ સમયે એ રાજ્યની આર્થિક કે ધનવાન કે ગરીબ, એ સમયના લોકોની જે કંઈ સામાજિક જીવનની શૈલી, એ તમામ માહિતી છે એ આ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી મળી રહેતી. ત્યારબાદ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશ કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. ત્યારબાદ પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે લખેલ પુસ્તક કે જેનું નામ છે ઇન્ડિકા, એમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેનો વહીવટ
વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે કે એ સમયે એ નવું મગધનું સામ્રાજ્ય પાટનગર અને એનો વહીવટ કે રાજા છે એ પોતે પોતાના રાજ્યનો વહીવટ કેવી રીતે ચલાવતો એની તમામ માહિતી આ ઇન્ડિકા નામના લખેલા પુસ્તકમાંથી મળી આવે છે. રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે કે ચાણક્યની જે કંઈ રાજનૈતિક કુશળતા કે પોતાના રાજ્યને ચલાવવાની જે કાંઈ એનામાં કુશળતા હતી અને સાથે સાથે પોતાની વીરતા અને એ કુશળતાથી પોતાના સત્તાનો પ્રસાર એણે પોતાની જે કંઈ સત્તા હતી એ રાજ્યોમાં એનો પ્રસાર અને ભારતના અન્ય પ્રદેશોમાં કરી કે પોતે જે કંઈ સત્તા અથવા તો જે રાજ્યો ઉપર એણે વિજય મેળવેલો એ અન્ય પ્રદેશોમાં સમગ્ર ભારત પર એક સાર્વભૌમ કે અલગ અલગ રાજ્યોથી મળી એક સાર્વભૌમ સમગ્ર દેશ ઉપર સત્તા સ્થાપવાનો એણે શું કર્યો? પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ પુષ્યગુપ્ત કે જેણે આ જૂનાગઢ આપણે નરસિંહ તળાવ છે એની રચના છે આ પુષ્યગુપ્ત દ્વારા કરવામાં આવેલી. અમાત્યને ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર કે જૂનાગઢ એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધી પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ એક રાજ્ય કરતાં તેમણે સમગ્ર ભારત ઉપર પોતાની સત્તા સ્થાપવા અને ભારત પર મૌર્ય સામ્રાજ્યના એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય સાર્વભૌમ સત્તા એ પ્રવર્તી હતી. એ સમયના જે કાંઈ ભારતના રાજ્યો ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું એ અહીંયા આપને બતાવેલા છે. પાટલીપુત્ર છે એની રાજધાની આવશે. તક્ષશિલા છે પણ એની રાજધાની આવશે એટલે કે મહત્વપૂર્ણ નગર. અને ચંદ્રગુપ્ત દ્વારા જે કાંઈ અભિલેખો મળેલા એવા સ્થળો તો એ અભિલેખો જ્યાં જ્યાંથી મળી આવેલા છે જેમ કે બ્રહ્મગીરી, એરાંગુડી, મસ્કી, સરનાથી તો એના ઉપરથી ખ્યાલ આવશે કે ચંદ્રગુપ્તનું અહીંયા શાસન હતું. આગળ જોશું. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર કે જે હાલ કર્ણાટકમાં આવેલું છે ના શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્ત 24 વર્ષ રાજ્ય કર્યાનું એટલે કે શાસન કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યાની વાત એ જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી કે એ સમયે મૌર્ય વંશના જે કંઈ સ્થાપકની જે કાંઈ એનો ઇતિહાસ હતો એ જે એની સ્થાપના એનો આધારભૂત વિધિ ટૂંકમાં તમામ માહિતી એ અમુક ગ્રંથો અથવા તો પુસ્તકોમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા
વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપનામાં આવેલું આ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો એ સમયે મૌર્ય વંશની જો જાણકારી મેળવવી હોય તો એ કયા કયા પુસ્તકો છે? તો કે અર્થશાસ્ત્ર, કે જેણે કોણે લખેલું હતું? આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય. એને બીજા કૌટિલ્ય નામથી પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિકા તો મેગેસ્થનીસ, દીપવંશ અને મહાવંશ તો આ બધા બૌદ્ધ ગ્રંથો છે. મુદ્રા રાક્ષસ કે જે એક નાટક છે જે વિશાખ દત્ત નામના લેખકે લખેલું છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. એટલે કે સૌથી જૂનો અને લાંબો જે મુખ્ય રોડ હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, કે ફરીથી રિપેરિંગ અથવા તો એને ફરીથી એનું સમારકામ કરવામાં આવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ત્યારબાદ આવશે બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297 થી 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એ મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી અને એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય કે ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર એ ગાદીએ આવ્યો, બરોબર છે. અને ત્યાર પછી બિંદુસારે પોતાની તમામ જે કંઈ રાજ્ય એનું શાસન છે એ પોતાના પુત્ર કોને આપ્યું? અશોકને આપ્યું અને સૌથી મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો, એટલે કે જે કાંઈ યુદ્ધ હતું એ દબાવી દીધું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. ચંદ્રગુપ્તની જેમ એણે બીજા કોઈ નવા પ્રદેશો જીત્યા હતા નહીં, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો છે એ જાળવી રાખ્યા હતા અને મગધની ગાદી ઉપર તેણે લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. આગળ આપણે અભ્યાસ કરશું. હવે આપણે આગળ અભ્યાસ કરશું સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એટલે કે જે સમગ્ર ભારતમાં પોતાની સત્તા સ્થાપેલી એમાં પણ સમ્રાટ અશોકે વધારો કર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં
નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર કલિંગ હાલનું ઓડિશા સુધી આ રાજ્યો સુધી ફેલાયેલું હતું. ત્યારબાદ આવશે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પાડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. એટલે કે એ સમયે નંદ રાજાઓના સમયમાં જે ધનાનંદ રાજા હતો તો એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કયો તો કે કલિંગ. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. એટલે કે જ્યારે મગધ ઉપર વિજય મેળવ્યો તો એ મગધમાંથી આ કલિંગ છે એ સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકની રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ છે એ ઓસરી ગયો. કે જે જીત મેળવી એનો આનંદ હોવો જોઈએ એ આનંદ હતો નહીં. અશોકના મનની શાંતિ છે એ હણાઈ ગઈ, દૂર થઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ એટલે કે ભારે દુઃખ થયું, પશ્ચાતાપ થયો. પશ્ચાતાપની લાગણી જન્મી. તે એને એમ થયું કે આ યુદ્ધ ન કર્યું હોત તો સારું હતું. યુદ્ધની નિરર્થકતા સમજાય જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુઓ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો કે રાજામાંથી એક ધર્માનુરાગી કે ધર્મને પાળતો થયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ એ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ એ બ્રાહ્મી છે. તો કે બ્રાહ્મી લિપિ તો કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમને અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. તો કે પ્રારંભિક બ્રાહ્મી તો પેલા જેવો અ લખવામાં આવતો, પછી દેવનાગરી હિન્દી તો કે એમાં અ લખાતો, બાંગ્લા, મલયાલમ અને તમિલ. અહીંયા તમને કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ ઉપર શું લખેલું છે એ લખવામાં આવ્યું છે કે ભાઈ કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને જબરજસ્તીની વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારો પુત્રો કે પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે.
જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે, 3 રાજાઓના. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રમાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરાવવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. ધર્મ પ્રચારક તરીકે અશોક કે ભાઈ સમ્રાટ અશોકે પોતાનો ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો? તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવતા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. એ સમયની સમસ્યાઓનો ઉકેલ કે લોકોની જે કંઈ સમસ્યાઓ હતી એનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. એટલે કે એનું જે કાંઈ કાર્ય હતું, સારું કાર્ય, નૈતિક, સાચું, એને આગળ લઈ આવવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની પણ હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોને ઉપયોગી એવી વાતો પણ છે એ શિલાલેખમાં કોતરાવી. આગળનો અભ્યાસ આપણે આગળના ભાગમાં કરશું.